મોરબી જેતપરમાં ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। વીજપોલ વળતર મુદ્દે બેસણું કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। મહિલાઓ સહિત ખેડૂતો આ બેસણામાં જોડાયા હતા। અમરનાથ ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે। 3 મહિલા સહિત 9 ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે। મુંડન બાદ બેસણું કરી વિરોધ નોંધાવાયો છે। વિવિધ જિલ્લાઓથી ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે। આંદોલનમાં વધુ ખેડૂતો જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ત્રીજો દિવસ છે અમરનાથ ઉપવાસનો કે જેમાં 3 મહિલા સહિત 9 ખેડૂતો જોડાયા। મુંડન કરાવી વિરોધ કરવામાં આવ્યો। બાદમાં બેસણું કરી વિરોધ નોંધાવાયો। રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ખેડૂતોનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સમર્થન મળી રહેલું જોવા મળી રહ્યું છે। જગદીશ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। જગદીશ, જણાવશો શું વધુ વિગતો? જે અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબીના જેતપરનું આંદોલન હવે આક્રમક બની ચૂક્યું છે। ખાસ કરીને જે પ્રકારે અદાણીનો જે વિરોધ થઈ રહ્યો છે ને તેને લઈ આજે તેનું બેસણું કરવામાં આવ્યું હતું। સવારે જ્યારે લોકોએ મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે મહિલાઓ અને પુરુષો સફેદ કપડાં પહેરીને બેસણું કરીને વિરોધ નોંધાવ્યો છે। મહત્વની વાત એ છે કે આજે ત્રીજા દિવસે આ અમરનાથ ઉપવાસમાં 3 મહિલાઓ સહિત 9 ખેડૂતો જોડાયા છે। મુંડન કરાવી વિરોધ કર્યા બાદ આજે છે બેસણું કરવામાં આવ્યું તો મહત્વની વાત એ પણ છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતોનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન મળી રહ્યું છે અને આગામી દિવસોમાં આ ઉપવાસ આંદોલન છે તેમાં વધુ ખેડૂતો જોડાવાની શક્યતા પણ છે। તેને લઈ હાલ તો જબરદસ્ત માહોલ બની ચૂક્યો છે અને આંદોલન હજુ પણ જોર પકડે તેવી શક્યતા દેખાઈ રહી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। રજીસ્ટ્રેશન કરાવજો જે કામમાં જાય હોય એના બાજુમાં રજીસ્ટ્રેશનનું ટેબલ છે એથી કરીને ખબર પડે ક્યાં ગામના આવ્યા છે। ગામને મહેમાનો આવી ગયા છે। પત્રકારોને વિનંતી બાજુ પડી જાય। તો સુરતમાં નાસિર નગર ડેમોલિશનને લઈને મોટા સમાચાર। મનપાએ સ્વીકાર્યું કે ડેમોલિશન મનપાએ કર્યું છે। સેન્ટ્રલ ઝોને ડેમોલિશન બાદ ડીમાર્કેશન બાદ ડેમોલિશન કર્યું હતું। પોલીસ બંદોબસ્ત પણ મનપાએ માંગ્યો હતો। મનપા કમિશનર એમ નાગરાજનનું નિવેદન, હાલ વધુ કંઈ નહીં કહી શકું, મેટર હાઈકોર્ટમાં છે। અચાનક ડેમોલિશન પર નિવેદન આપતા સવાલ ઉઠી રહ્યા છે। ત્રીસ 5/2024 રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડીમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી। લાઇન દોરીને અમલ અને ડીમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે। હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી। સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે। તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે, કોર્ટમાં રજૂ કરવાનું રહેશે, વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે। તો સુરતમાં નાસિર નગર ડેમોલિશનનો મામલો, કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પ્રતિક્રિયા આપી। કમિશનરે વિડીયો મારફતે નિવેદન આપ્યું। ગુજરાતી લોક કહેવત મુજબ 12 વર્ષે બાવો બોલ્યો। સુરતના કમિશનર એમ નાગરાજન 22 દિવસે બોલ્યા। કથિત ડેમોલિશનમાં સમગ્ર દેશમાં મનપાની છબી ખરડાઈ છે। ડેમોલિશન મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા। 22મા દિવસે શું આ કમિશનરને
બ્રહ્મજ્ઞાન થયું તે સવાલ થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજનજીએ નાસિર નગર ડિમોલિશન પ્રકરણ બાબતે એક પોતાનું વિડીયો મારફત નિવેદન જાહેર કર્યું છે. આ તબક્કે એટલું જ કહીશ કે ગુજરાતીમાં લોક કહેવત છે કે 12 વર્ષે બાવો બોલે. એમ નાગરાજનજી ડિમોલિશનના 22મા દિવસે વિડીયો સંદેશ આપે છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ રોડ ડિમાર્કેશન કરવા માટે રોડ ખુલ્લો કરવા માટે કર્યું છે. સુરત સહિત સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાની છબી આ ડિમોલિશન પ્રકરણના કારણે સાવ ખરડાઈ અને આ કમિશનર શ્રી ધૃતરાષ્ટ્ર બની રહ્યા. તો મહેસૂલ વિભાગનો મોટો બદલીનો આદેશ. વર્ગ 3 સંવર્ગના 71 કર્મચારીઓની બદલી કરવામાં આવી. ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં વધુ પોસ્ટિંગ કરવામાં આવી. જિલ્લા ફેરબદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો. નિયત સમય મર્યાદામાં બદલી સ્થળે હાજર થવા માટે આ તમામને સૂચના આપવામાં આવી છે. તો વાવથરાદમાં ચોરી કરતી ઇકો ગેંગ ઝડપાઈ છે. મંદિરોમાં ચોરી કરતી ટોળકી પકડાઈ. સફેદ ઇકો ગાડી અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુઈગામ વાવના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે સફળતા મળી. તો ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી છતાં હજી પોલીસનો ખોફ વિસરાઈ રહ્યો હોય તેવું લાગી નથી રહ્યું. વડોદરાના અટલાદરામાં વ્યાજખોરોનો ત્રાસથી કંટાળીને એક વ્યક્તિએ આપઘાત કરી લીધો. વ્યાજખોરે રાજુભાઈ ઠાકોર પાસેથી મોબાઈલ પણ ઝૂંટવી લીધો હોવાનો આરોપ છે. આખરે સુસાઇડ નોટ લખીને રાજુભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તાત્કાલિક તેમને ગોત્રી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુભાઈએ 2 વર્ષ અગાઉ 20,000 રૂપિયા મિહિર રામલાવત પાસેથી લીધા હતા, જેની ચૂકવણી 2 વર્ષ સુધી થઈ હોવાનું પરિવાર જણાવે છે. છતાં મિહિર રામલાવત પૈસાની ઉઘરાણી કરતો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. હાલ સમગ્ર મામલે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મનસા નાગડી મારીને પૈસા બી લઈ લીધા, મોબાઈલ બી લઈ લીધો ને આવું બધું થયું. ભાઈ સવારે 16 તારીખે 10 વાગે દવા પી લીધી. પછી એમ્બ્યુલન્સને બોલાવીને અમે અહીંયા આગળ ગોત્રી લઈને આવ્યા. પછી પોલીસ વાળા ત્યાંથી આવ્યા હતા. એ બધું બયાન એમનો મોઢાનું લઈ ગયા છે. કુલ રકમ પપ્પાએ કેટલા લીધા હતા? 20,000 લીધેલા. 2 વર્ષથી ભર્યા જ કરતા, વ્યાજ ચાલ્યા જ કરતા. તો રાજકોટમાં એસટી બસ સ્પોટની અંદર ધમધમતા સ્પા સેન્ટરોની પ્રવૃત્તિઓને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એસટી બસ સ્પોટમાં 1 ડઝનથી વધુ સ્પા સેન્ટર ચાલી રહ્યા છે, જેમાં 12 દિવસ પહેલા જ પોલીસે દરોડા પાડીને પરપ્રાંતીય 5 યુવતીઓને મુક્ત કરાવી 2 ગ્રાહકોને ઝડપ્યા હતા. તેમજ સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. જે ઇમારતમાં આ સ્પા ધમધમે છે ત્યાં જ ટ્યુશન ક્લાસ હોવાથી બસમાં સફર કરતા અસંખ્ય વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. આ હબમાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની આશંકા વચ્ચે પોલીસ તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. રાજકોટના બસ સ્પોટની અંદર ધમધમતા સ્પાને લઈને હવે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સ્પાની સાથે સાથે બસ સ્પોટની આ બિલ્ડિંગ છે તેની અંદર અનેક ટ્યુશન ક્લાસ અને શિક્ષણને લગતી સંખ્યાબંધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ જ બિલ્ડિંગની અંદર થોડા દિવસો પહેલા પોલીસે રેડ પાડી હતી અને એક સ્પામાંથી ગેરપ્રવૃત્તિને લઈને 5 જેટલી મહિલાઓ છે તેને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે 2 ગ્રાહકો છે તેમને અનૈતિક પ્રવૃત્તિને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે બસ સ્પોટ છે તેની બિલ્ડિંગની અંદર ધમધમતા સંખ્યાબંધ સ્પા છે તેને લઈને સવાલો ઉઠ્યા છે, કારણ કે આ બિલ્ડિંગની વિદ્યાર્થીઓ છે એ બસની અંદર અવર જવર માટે આવતા હોય છે. એટલું જ નહીં, પરંતુ ટ્યુશન ક્લાસ છે એના માટે પણ અહીંયા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ આવતી હોય છે. સ્પાની જે પ્રવૃત્તિ છે તેને લઈને તમામ લોકોને ખબર છે કે અહીંયા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે અને કેટલીક પ્રવૃત્તિઓ છે એ અનૈતિક હોય છે અને તે શંકા ઉપજાવનારી હોય છે.
આ પ્રકારે જે અહીંયા સ્પા ધમધમે છે તેમની સામે નિયમિત રૂપથી જો પોલીસ તપાસ કરવામાં આવે તો અનૈતિક પ્રવૃત્તિઓ છે તેને રોકી શકાય છે. એટલું જ નહીં પરંતુ સ્પાની અંદર ખરેખર સ્પા જ આપવામાં આવે છે કે પછી અન્ય ઓફરો આપે છે તે અંગે પણ તપાસ થઈ શકે તેમ છે. હાલ તો અહીંયા સ્પાને લઈને જે પ્રકારની વિગતો સામે આવી છે, બસ પોર્ટની અંદર 1 ડઝન કરતા વધુ સ્પા છે અને તેની પ્રવૃત્તિની સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ પોલીસ છે આ સ્પાની પ્રવૃત્તિની સામે કયા પ્રકારની તપાસ કરે છે, ખરેખર સ્પા અહીંયા નિયમ મુજબ ધમધમે છે કે પછી અનેક પ્રવૃત્તિ થઈ રહી છે, આ મામલે તપાસ થયા બાદ જ હકીકત સામે આવી શકે તેમ છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આ તરફ મુખ્યમંત્રીએ વિકસિત ભારત યુવા સંવાદમાં સંબોધન કર્યું. યુવાનોને સંબોધન કરી તેમણે માર્ગદર્શન આપ્યું હતું. હક સાથે ફરજ નિભાવવાની સલાહ પણ તેમણે આપી. પીએમના વિઝનથી વિકાસને ગતિ મળી છે. વિશ્વાસ અને જનકલ્યાણને પ્રાધાન્ય મળ્યું છે. પીએમએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી નવો માર્ગ ચીંધ્યો છે. તો ગાંધીનગરમાં યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા લેવામાં આવી રહેલા વિવિધ પગલાં અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખેડૂતોની તકલીફ ઘટાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જ્યાં જરૂર હોય ત્યાં નર્મદાના પાણી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને ખેતર બચાવો અભિયાન પણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે પાણીની અછત ખેડૂતો માટે મોટી સમસ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને પાણી સંચય માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. ખેડૂતો અને ખેડૂતો માટેની તકલીફમાં મુખ્ય પાણીની વાત છે અને જો પાણી ન હોય તો ખેડૂત તરીકે આપણી તકલીફો કેટલી બધી વધુ હોઈ શકે એ ગુજરાતમાં અહીંયા બેઠેલા ઘણા બધાએ અનુભવેલી છે કે જો પાણી ન હોય તો આપણી પરિસ્થિતિ શું થાય. વરસાદ અને વરસાદનું પાણી પણ પહેલા આપણે એકલા વરસાદી ખેતી કરતા હતા, હવે નહેર ને બધું થવાથી આપણે 3 પાક લઈ શકીએ એ પ્રમાણેનું માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આયોજન કર્યું અને એનો લાભ અત્યારે આપણને મળી પણ રહ્યો છે. આપણા ખેતરો અને ખેતરો માટે પણ ખેત બચાવો અભિયાન આ અંતર્ગત પણ વાત એક જ આવે છે કે આપણા જમીનનું જે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે એ બગડી રહેલા સ્વાસ્થ્યમાંથી ખેતરનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે અને ખેતરનું સ્વાસ્થ્ય સુધરશે તો આપણું સ્વાસ્થ્ય આપણા ફસલનું એટલે કે આપણા પાકનું પણ સ્વાસ્થ્ય સુધરશે અને આવનારી પેઢી એટલે કે આપણે જો અનાજ ખાતા હોઈએ તો આપણું પણ સ્વાસ્થ્ય સુધરે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વીજળીનો સમય વધારવાના નિર્ણય પર કૃષિ મંત્રીનું નિવેદન. જરૂર પડે ત્યારે સરકારે ખેડૂતો માટે નિર્ણય લીધા છે. આ વખતે પણ ખેડૂતો માટે નિર્ણય કર્યો છે. સરકારે જ્યારે જેવી જરૂર પડે ત્યારે ખેડૂતોના હિતમાં, ખેડૂતો માટે, ખેડૂતોથી બનેલી સરકારે નિર્ણયો લીધા છે. 25,000 કરોડ રૂપિયા, 15,000ની ખરીદી, 11,000 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ એ પહેલી વખત એક મોસમી વરસાદમાં હમણાં જ મળી છે. 25,000 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં, ગામમાં જ આપ સમજી શકો છો કેવડી મોટી કામ એ ખેડૂતોનું રાજ્યની સરકારે સંવેદનાથી કર્યું છે. ભૂતકાળમાં કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છે અને ખેડૂતોને ભરોસો આપું છું કે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સંવેદનાથી ખેડૂતોની મુશ્કેલીની પડખે રાજ્યની સરકાર એ સતત ઊભી રહેવાની છે. તો સુરતમાં મનપા દ્વારા 98 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સી.આર. પાટીલ, હર્ષ સંઘવી તે દરમિયાન હાજર રહ્યા. વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવામાં આવ્યા. હીરાબાગ બ્રિજ એન્ટ્રી રેમ્પ ખુલ્લો મુકાયો. રાંદેર કતારગામમાં પાણી સુવિધા વધારવામાં આવી. પાસોદરામાં નવો ડેપો અને વર્કશોપ તૈયાર કરાયો. વરાછા અને અંજના ખાતે હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ શરૂ કરવામાં આવી. તો 20 મિનિટમાં તમે પહોંચી જાઓ છો. એ સુરતની વિશેષતા એટલા માટે છે કે અહીંયા 125 થી 127 થી વધુ અહીંયા બ્રિજ બન્યા છે. આ નાના મોટા બ્રિજને કારણે કેમ કે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અલ્ટિમેટ આ બ્રિજની વ્યવસ્થા જ મહત્વની હોય છે. એટલા જ માટે એક આપણું નાનું શહેર
વિકસતું શહેર આખા દેશમાં સૌથી વધારે બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યામાંથી આપણને દૂર કર્યા છે. ગુજરાત લોકભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને આગળ ધપાવતા આ કાર્યક્રમમાં 6 રાજ્યોના સ્થાપના દિવસ ઉજવાયા. મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા વિવિધ પ્રાંતના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ રાજ્યોના લોકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો. મહેસાણામાં શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં 6 થી 18 વર્ષના બાળકો માટે મેડિકલ કેમ્પની શરૂઆત થશે અને 3.38 લાખ બાળકોના આરોગ્યની તપાસ થશે. અલગ અલગ શાળામાં મેડિકલ કેમ્પ શરૂ કરીને બાળકોનું હેલ્થ ચેકઅપ સ્ક્રીનિંગ થશે. ટીડી રસીકરણ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. સમયસર બીમારી દૂર કરાય અને મફત સારવાર નક્કી કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમરેલી જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે 37 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લીલી ઝંડી આપી ઈ-રિક્ષાઓને વિવિધ ગ્રામ પંચાયતો માટે રવાના કરવામાં આવી. આ ઈ-રિક્ષાઓ દ્વારા ગામોમાં ઘરે ઘરે જઈ ભીનો અને સૂકો કચરો અલગ અલગ એકત્રિત કરવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે. આજ રોજ અમે અમરેલી મુકામે સ્વચ્છ ભારત મિશન અન્વયે માનનીય કૌશિક વેકરિયાના વરદ હસ્તે ઈ રિક્ષાનું ઘનકચરા નિકાલ માટે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં કુલ 37 જેટલી ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેમાંથી અમારા સાવરકુંડલા તાલુકામાં 7 ઈ રિક્ષા ફાળવવામાં આવેલ છે. આ રિક્ષા અન્વયે સૂકો ભીનો કચરાનો ગામમાંથી નિકાલ થશે, જેથી ગામ લોકોના સ્વચ્છતા અન્વયનો જે અભિગમ છે જળવાઈ રહેશે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે સ્વચ્છ ભારત મિશનનો કાર્યક્રમ છે તે પણ જળવાઈ રહેશે અને આ રિક્ષાથી અમો તથા અમારા ગ્રામજનો ખૂબ જ ખુશ છે. સમગ્ર દેશની અંદર સ્વચ્છતા માટેની ઝુંબેશ માટે કાયમી અપીલ કરતા હોય છે. દેશના લોકો આજે એમાં જોડાઈ રહ્યા છે. સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા મિશન અંતર્ગત આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા અમરેલી જિલ્લા પંચાયત અંતર્ગત તાલુકા વાઇઝ જે પણ ગામડાઓ છે તાલુકા વાઇઝ ઈ રિક્ષાનું આજે અમે લોકાર્પણ કર્યું છે. ખાસ કરીને તમામ ગામજનોને પણ હું અપીલ કરું છું અને વિનંતી કરું છું જિલ્લાના લોકોને પણ જે રીતે ઈ રિક્ષા તમારા ગામ માટે ભેટ સરકાર દ્વારા જ્યારે આપવામાં આવી ત્યારે આપણે એમનો પૂરતો ઉપયોગ કરી ભીનો કચરો અને સૂકો કચરો આ રિક્ષા દ્વારા ગામની અંદર એકત્રિત કરવામાં આવશે. તો અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એવીસી મેન્સ વોલીબોલ કપ 2026નો પ્રારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ 20 થી 28 જૂન સુધી યોજાશે. આ સ્પર્ધામાં એશિયાની કુલ 11 ટીમો વચ્ચે ખિતાબ માટે જંગ જામશે. ભારત સહિત બહેરીન, થાઇલેન્ડ, કતાર, ચાઇનીઝ, તાઇપેઈ અને ઇન્ડોનેશિયા જેવી ટીમો ભાગ લઈ રહી છે. આયોજનથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરાઈ છે. તો નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક વિવાદને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ગાંધીનગર હાઈકમાન્ડની દરમિયાનગીરી બાદ વિવાદ ઉકેલાઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર નથી થઈ. સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા જણાવાયું છે કે પક્ષમાં ચાલી રહેલા નાના મોટા મતભેદો હવે દૂર થઈ ગયા છે અને આગામી ચૂંટણીમાં તમામ નેતાઓ એક સાથે કામ કરશે. બીજી તરફ ધારાસભ્ય દર્શના દેશમુખે હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહી હોવાનું જણાવ્યું અને પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ કામ કરવાની તેમણે વાત કરી. ને ગાંધીનગર બોલાયા હતા શીર્ષ નેતૃત્વએ અને અમને જે પણ કહેવાનું હતું એ કહ્યું છે. આખરે પાર્ટીનો એક જ ઉદ્દેશ્ય હોય કે સંગઠિત થઈને તો એમાં સક્સેસ જવાડ છે અને એને સ્વાભાવિક છે પાર્ટીમાં આ જ સલાહ હોય તો એ સલાહ મુજબ અમે બધા ચાલીશું અને એવા બધા કોઈ હવે વાદ વિવાદ નથી રહ્યો. બધા એક પાર્ટીના છે, એક વિચારધારાના લોકો છે, તો એને તેજીને ટકોર
એમાં એ સમજીને બધા અમે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં કામ કરીશું. ક્યાંક ગેરસમજો હશે અથવા તો મારી ક્યાંક ભૂલો હશે તો મને પણ કહેશે ને એમની પણ વાતો સાંભળી હશે. જે કંઈક હશે પણ એક સમય પૂરો થયો છે અને હવે સાથે ભેગા મળીને બધાએ કામ કરવાનું છે. એમાં બે વિષય છે કે કેટલીક વખત એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ શુભેચ્છકો જે હોય એ એમની લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે અને કેટલીક વખત જાણી જોઈને અંતર વધારવા માટેનો વિપક્ષો દ્વારા પણ આ પ્રકારનો પ્રયાસ થતો હોય છે. મારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારું નિવેદન છે, વિનંતી છે કે આપણે એક પરિવાર છે અને કોઈની પણ વ્યક્તિગત રીતના કોઈની લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ ન કરવી જોઈએ. ગાંધીનગર પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને અમારી બધી વાત એમણે સાંભળી છે. અમે અમારી જે પ્રકારની અમારી જે વાતો હતી, જે અમારી પાસે વિષય હતા, એ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને એ વિષયની રજૂઆતની સાથે એમને અમે બધા પ્રૂફ પણ આપ્યા છે અને એમણે અમને શાંતિથી સાંભળ્યા છે. એટલે અમે અમારી રજૂઆત કરી અને એ રજૂઆત કરી અને અમે ફરીથી પરત રાજપીપળા ખાતે આવી પણ ગયા છે. પ્રદેશ મોવડી મંડળ દ્વારા માન્ય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા એમના સાથે સંકલન કરી અને અમને બધાની સાથે મુલાકાત કરાવવામાં આવી અને એમની સાથે અમારી ચર્ચા પણ કરવામાં આવી. અમને ખૂબ જ શાંતિથી સાંભળવામાં પણ આવ્યા અને અમારી દરેક વિષયને ખૂબ જ ગંભીરતાથી એમણે પણ સાંભળી છે. એટલે આવનારા દિવસોમાં જે પણ કંઈક નિર્ણય કરશે એ નિર્ણય પ્રદેશ મોવડી મંડળ કરશે. આખી જે ઘટના બની છે એ ઘટનાની પૂરેપૂરી જાણકારી અમે ઉપલા લેવલ સુધી આપી છે. પ્રદેશ મોવડી મંડળને દરેક વિષયની ઝીણામાં ઝીણી એટલે કે નાનામાં નાની બાબતોની પણ અમે એમની સાથે વિગતે ચર્ચા કરી છે. તો આ તરફ વડોદરામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. શહેરના પૂર્વ મેયર નિલેશ રાઠોડે ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયા વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વર્ષ 2023માં તત્કાલીન મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સાથે પત્રિકા વાયરલ થઈ હતી, જેની ફરિયાદ નોંધાતા કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા અને તેના સગા સંબંધી સહિત 3 લોકોની ધરપકડ થઈ હતી. અલ્પેશ લિંબાચિયાની ઓફિસમાંથી લેપટોપ જપ્ત થયું, જેમાં પત્રિકા બની હોવાનો દાવો થયો. પ્રથમ નાગરિક જે તે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર જે ડિફેમેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે. બદનક્ષીનો દાવો અમે કોર્ટમાં ક્રિમિનલ તરીકે દાખલ કર્યો છે. અલ્પેશ લિંબાચિયા છે, અમિતભાઈ લિંબાચિયા છે અને એક નાઈ કરીને બીજા ભાઈ છે. જે એમને આ જે કંઈ બી પત્રિકા કાંડ થયું એમાં 3 જણા એક્ટિવલી ઇન્વોલ્વ હતા એવું પોલીસ ચાર્જશીટ કહી રહી છે. જે આ કોર્ટની મેટર છે એનું અમને ધ્યાનમાં નહોતું. અમીશભાઈ સાથે અમીશભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ. મેં અમીશભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે. એટલે અમીશભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો. એટલે જે FRIની કોપી હતી એ બધું મેં એમને આપ્યું અને એમને મને કીધું કે ટેકનિકલી આપણાથી આ રીતે આગળ વધાશે અને તમારે લડવું હશે તો તમારે લડાશે અને આપણું પહેલેથી નક્કી જ હતું કે આ લડાઈ આપણે લડવાની જ છે. તો છોટાઉદેપુરમાં આપ સભ્યની ધરપકડ કરવામાં આવી. જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવા ઝડપાયા છે. તાલુકા પ્રમુખે ફરિયાદ નોંધાવી હતી. જીવલેણ હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો. 2 વાહનથી કારને ટક્કર માર્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. કોર્ટે સોમવાર સુધી રાજેશ રાઠવાના રિમાન્ડ મંજૂર કર્યા છે. કલમ 109(1), 115(2), 161(2), 189(2), GP Act 135 મુજબના ગુનાના આરોપી રાજેશભાઈ વીરસિંહભાઈ રાઠવાને કલાક 11:35 આજે ધોરણસર કાયદેસર અટક કરવામાં આવી છે અને એમના